ભરૂચમાં હાલ જે સામે આવી રહ્યું છે, ફાર્મા કંપનીની આડમાં ડ્રગ્સ બનાવવાનું આ કારખાનું જે ઝડપાયું હતું, દહેજમાંથી ઝડપાયું હતું. ફાર્મા કંપનીની દવાની આડમાંથી બનાવાતું હતું આ ડ્રગ્સ. ત્યારે ભરૂચ એસઓજી સાથે મળી ગુજરાત એટીએસે મારુતિ બાયોજેનિક નામની કંપનીમાં દરોડો પાડ્યો અને દવાની આડમાં બનાવાતા ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે. એટીએસે પંકજ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી. આરોપી પંકજ રાજપૂત ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર તરીકે કામ કરતો હતો અને ડ્રગ્સ બનાવતો હતો. પૂછપરછમાં ખુલ્યું છે, કંપનીનો માલિક નિખિલ કપૂરિયા પંકજને આ ડ્રગ્સ બનાવવા માટે કહ્યું હતું. પૂછપરછમાં કેવલ ગોંડલિયા, હર્ષદ કુકડિયાના નામ સામે આવ્યા. દરોડા દરમિયાન કંપનીમાંથી ટ્રામાડોલનો 1410 લીટરનો લિક્વિડનો જથ્થો પણ હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેની કિંમત 31 કરોડથી પણ વધુ થાય છે.